આખી દુનિયાના ઇસ્માઇલી ભાઈ બહેનોને જગદીશ ત્રિવેદીના યા અલી મદદ. હું અત્યારે કેનેડા છું. મને હમણાં જ 5 મિનિટ પહેલા જ એક આઘાતજનક સમાચાર મળ્યા છે કે ઇસ્માઇલી સમાજના હાજર ઇમામ એટલે કે મૌલા બાપા કરીમ આગા ખાન એમનું શરીર થોડા કલાકો પહેલા શાંત થયું છે. આ દુનિયામાંથી સદેહે એમણે રજા લીધી છે, પણ એમનો સંદેશો પણ મને વાંચવા મળ્યો. એમણે એવું કહ્યું સમગ્ર ઇસ્માઇલી સમાજને કે ગઈકાલે, આજે કે આવતીકાલે કદાચ હું તમારી સાથે, તમારા વચ્ચે સદેહે ન પણ હોવ, પરંતુ ઇમામતના નૂરને તમે સદા યાદ રાખજો. તમે ઇમામતના નૂરની વધુ અને વધુ નજીક રહેજો. એના કારણે જ આપણો સમાજ પ્રગતિશીલ થયો છે, એનો વિકાસ થયો છે. અને ઇમામતના નૂર ઉપર એમણે ખૂબ ભાર મૂકીને કીધું કે માત્ર તમારા આધ્યાત્મિક વિકાસ માટે નહીં જ, પરંતુ તમારી રોજબરોજની જિંદગીમાં પણ તમને હિંમત મળે, તમને આશ્વાસન મળે, તમને સદબુદ્ધિ મળે, એના માટે ઇમામતના નૂરથી નજીક રહેજો. તો અમારા હિન્દુ ધર્મમાં પણ આ નૂર માટે કંઈક જુદો શબ્દ વપરાયો હોય, આત્માના તેજ સ્વરૂપે એ નૂરને બતાવવામાં આવ્યું હોય, એવી જ કંઈક વાત આ દુનિયાને કરી. અને કરીમ આગા ખાન 13મી ડિસેમ્બર 1936 જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં જેમનો જન્મ થયો હતો અને 4 ફેબ્રુઆરી 2025 પોર્ટુગલના લિસ્બનની અંદર જેમણે પોતાનો અંતિમ શ્વાસ લીધો. પણ એમણે કહ્યું કે સૌ મારા ઇસ્માઇલી ભાઈ બહેનો, અને હું તો ત્યાં સુધી કહીશ કે આવા જે મહાપુરુષો હોય છે એ તો માત્ર એમની જમાત પૂરતા નથી હોતા, આખી દુનિયા એમને અનુસરે અને આખી દુનિયાના એ માર્ગદર્શક બની શકે એવા હોય છે. એટલે એમણે બધાનું ખૂબ ભલું કર્યું છે. વધારે વાત મારે નથી કરવી, પણ એમણે જે સમાજ સેવાના કાર્યો કર્યા છે, એમણે ઇસ્માઇલી કોમનું તો ભલું કર્યું જ છે, પણ નોન ઇસ્માઇલીઓને પણ એમની સમાજ સેવા દ્વારા એમણે ખૂબ જ મદદ કરી છે. એવો એક પવિત્ર આત્મા એટલે મૌલા બાપા, એટલે આપણા સૌના હાજર ઇમામ, જે આ દુનિયા છોડી અને ગયા છે. પણ મને શ્રદ્ધા છે કે સમગ્ર ઇસ્માઇલી સમાજ આવી જ રીતે એમને યાદ કરતો રહેશે. માત્ર 20 વર્ષની ઉંમરે એમના દાદા, એમના ગ્રાન્ડફાધર જન્નત નસીન થયા પછી 1957થી જે તખ્ત નસીન થયા, નિજારી ઇસ્માઇલી સમાજના 49માં હાજર ઇમામ થયા, અને 1957થી 2025 સુધી જેમણે આ વિશ્વને ખૂબ આપ્યું. એમના એક એક શ્વાસે શ્વાસે એમણે આ જગતનું ભલું કર્યું છે. અને તમામ રાષ્ટ્રના મહાપુરુષોએ પણ એમને શ્રદ્ધાંજલિ આપી છે અને હજુ પણ આપશે. આખા વિશ્વને આઘાત પહોંચે, આખા વિશ્વને શોક થાય એવા આ દુઃખદ સમાચાર છે. હું પણ અહીંયા કેનેડા બેઠો બેઠો હાજર ઇમામની રૂહને, એમના આત્માને હું મારા વંદન, મારા પ્રણામ કરું છું. તમામ આખી દુનિયાના ઇસ્માઇલીઓને આ આઘાત સહન કરવાની મૌલા બાપા શક્તિ આપશે એવી પ્રાર્થના સાથે સૌને યા અલી મદદ.